નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગાંધીનગરના વૈશ્વિક ફાઇનાન્સ હબ ગિફ્ટ સિટીમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ઠગબાજો સામે સરકારે રચેલી એસઆઈટીએ સપાટો બોલાવ્યો છે. ગિફ્ટ સિટી છેતરપિંડી કેસમાં વિદેશ ભાગી જવાની ફિરાકમાં રહેલી મુખ્ય આરોપી ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી નાટકીય ઢબે ધરપકડ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં રોકાણકારો સાથે થયેલી કરોડોની છેતરપિંડીના તાર હવે છેક રાજસ્થાન સુધી લંબાયા છે. એસઆઈટીની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ અને તેની પત્ની ભૂમિ પટેલે માસૂમ રોકાણકારો પાસેથી પડાવેલા કરોડો રૂપિયા ગુનાહિત રીતે ડાયવર્ટ કર્યા છે. આ નાણાંનો ઉપયોગ કરીને તેઓએ રાજસ્થાનના પ્રવાસન સ્થળ ઉદયપુરમાં હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડ નામની એક મોટી કંપની ઊભી કરી દીધી હતી, જેમાં મેઘરજની વતની ભૂમિ પટેલ પોતે ડાયરેક્ટર તરીકે હોદ્દો ભોગવતી હતી. પોલીસ પકડથી બચવા અને કાયદાના શિકંજામાંથી છટકવા માટે ભૂમિ પટેલ વિદેશ ભાગી જવાની પેરવીમાં હતા અને ફ્લાઇટ પકડવા માટે અમદાવાદ પહોંચી હતી. જો કે એસઆઈટી દ્વારા અગાઉથી જ જારી કરાયેલી એલર્ટના આધારે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે તેને રનવે પરથી જ દબોચી લીધી હતી. આ ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં આર્થિક ટ્રાન્ઝેક્શન અને વહીવટ સંભાળતા મહેસાણાના વિસનગરના પાલડી ગામના ધ્રુવ જગદીશ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કરોડોના આર્થિક કૌભાંડમાં અગાઉ પણ મોટા માથાઓની સંડોવણી બહાર આવી ચૂકી છે, જેમાં એસઆઈટી દ્વારા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલ સહિત 2 દિગ્ગજોની ધરપકડ કરીને જેલને હવાલે કરાયા હતા. એસઆઈટી હવે ભૂમિ પટેલ અને ધ્રુવ ચૌધરીના રિમાન્ડ મેળવીને રોકાણકારોના કરોડો રૂપિયા કઈ કઈ બેંકો અને પ્રોપર્ટીમાં છુપાવવામાં આવ્યા છે તે દિશામાં આકરી પૂછપરછ હાથ ધરશે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.